સંસાર વધુ ખતરનાક છે, કેમ કે સ્મશાન તો મરેલાને બાળે છે, જ્યારે સંસાર જીવતાને બાળે છે. એ જરૂરી નથી કે દરરોજ મંદિરે જવાથી માણસ ધાર્મિક બની જાય, પણ કર્મ એવા હોવા જોઈએ કે માણસ ગમે ત્યાં જાય, મંદિર ત્યાં જ બની જાય. કર્મ જ એક એવી હોટેલ છે જ્યાં આપણે ઓર્ડર નથી આપવો પડતો, આપણને એ જ પીરસવામાં આવે છે જે આપણે જીવનમાં રાંધ્યું હોય છે. સેલ્ફીની જગ્યાએ ક્યારેક કોઈકનું દુઃખ ખેંચી શકો તેવા પ્રયત્ન કરજો. દુનિયા તો શું, ઈશ્વર પોતે પણ લાઈક કરશે. વિશ્વાસ કરવામાં થોડું ધ્યાન રાખજો સાહેબ, કેમ કે સાકર અને મીઠાનો રંગ એક જ હોય છે. તમે ગમે તેટલા સારા કામ કરો, ગમે તેટલા સારા બનો કે ગમે તેટલા ઈમાનદાર બનો, પરંતુ દુનિયા તો તમારી ફક્ત એક જ ભૂલની રાહ જોતી હોય છે. કળિયુગ છે સાહેબ, જૂઠાનો સ્વીકાર થાય અને સાચાનો શિકાર થાય. યાદ રાખજો દોસ્તો, કોઈ પણ માણસ જન્મથી જ ખરાબ નથી હોતો, પણ સમય અને સંજોગ માણસને ખરાબ બનાવી દે છે. ક્યારેક પૈસાની જરૂરિયાત, ક્યારેક પ્રેમનો અભાવ, ક્યારેક પોતાઓનો સાથ ના મળવો, તો ક્યારેક પોતાનું કોઈ છોડીને જતું રહે. આ બધી પરિસ્થિતિ માણસને ખરાબ બનાવવાનું એક કારણ બને છે. મફતનો રોટલો, નવરાશનો ઓટલો અને રોગનો ખાટલો એ ત્રણેય સગા ભાઈઓ છે. આ ત્રણેયની એકની એક બહેનનું નામ ગરીબી છે. આ ચારેય સંતાનોની સગી માતાનું નામ આળસ છે. સમયની સાથે બદલાઈ જાઓ અથવા સમયને બદલતા શીખો. ક્યાં સુધી મજબૂરીને ગણાવતા રહેશો? ક્યારેક તો સામા પવને દોડતા શીખો. દોસ્તો, જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયો